મંદિરમાં છે ને જ્ઞાન છે, પણ જ્ઞાન કોઈ લેવા તૈયાર નથી બાપ. ઈકન જઈને ઘંટ ખખડાઈએ, પેલા એ ખખડાય એટલે આપણે તોણીને ખખડાઈએ. ઘરની રીહ ઘંટ ઉપર કાઢવાની. પણ હુકા ખખરાવો છો, ભગવાનનો જગારો છો કે તમે એવું ઘેલા છો એ તો જુઓ. તો જઈને આટલા દીવા ભર્યા, અલે એને ધારું છે કે તમારા છે, એ તો કોકને તો પૂછો કે આ દીવા હેના માટે. પણ આદર્યું છે બાપ. બસ એક એક કરી એટલે અને કોક તો વળી પોત 100 દીવાના લે બધું એટલું ઘી હુકા કૂટી બારસો છોકરોને ખવડાવો કે ને. પણ નહીં ખવડાવાતું. ડબે ડબાન મનના ઉપર તમે જુઓ તો રેડી છે. શનિદેવ ને બધા નહીં તેલના, એટલે એને તેલનું શું લેવા દેવા છે? ઉપરથી ચીકણું લાગ કરી નાખ્યું છે તોય ઉપર ચોપડીને સાપ તમે જુઓ તો. એટલું તેલ કોકને ખાવા હાલો તો મન હું કઈ રિહાઈ જાય બાપ. અને મન બધા બે ગાથ્યા આ સીતાને લાયા પછી વાતોમાં શું ગ્રીવ નાન તે બધા બેઠેલા ને પૂછ્યું કે હારવન મન કી કાઠું જબરજસ્ત લંકામાં તો આ લઈને પાછા. એટલે મને વાત કરી કે સીતાને લાવતા તો તેલ નીકળી ગયું. સીતાને લાવતા તેલ નીકળી. આ બસ આપણા જેવા એ દાડાનું હોબળી ગયા છે તે કે નીકળી ગયું છે તો પૂરો, નીકળી ગયું છે તો પૂરો એ દાડાનું આદર્યું છે બાપ. બસ તે કોઈ પૂઠ વાળતું જ નહીં કે ટોકી ભૂલ થઈ છે ડોળાય છે ને કોકને ખાવા લોક લે બાપ. નથી નહીં હલાય, પણ નહીં હલાય જોજો. હા ઘેર કોક માગવારો આવશે ને બાપ તો 3 દાડાનો ભૂખ્યો છું બાપ. કોક નહીં આપણે કે આગળ જા. અને તોકન 56 ભોગ ધરાવા નીકળ્યા. તમારો ભા ખાય છે એકન લે બોડું ગાલા છે એકન 56 ભોગ લઈને નીકળ્યા છે કે ભગવાન. અને પાછા શું કરશે? મેં એક દાડો પૂછ્યું કે લે ઓમ શું છે? એટલે કે તો ભગવાન તો વાસના જ ભૂખ્યા હોય ખાલી. મેં કહ્યું એવું નહીં, તમે ભગવાનને ક્ષેત્રો છો. વાયરો ખા. હા આ વાયરો જ ખવડાવ્યું છે બસ. માલ તો આ જ ખાઈ જાય. અને એટલે કીધું કે શેવ સુહારી લાપસી ધરી દેવને પાસ, જમનારો તો જમી ગયો ને દેવને નાઈ વાસ. મનસા માલણી ગોરખ જાગતા નર સેવો. એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર કહેશે. મહાપુરુષે બહુ જબરજસ્ત વાત કરી દીધી બાપ. આખો સંસાર ભૂલો પડ્યો છે કે બાપ. ભલે એમ કહેતો કે ભક્તિ કરે ભક્તિ, પણ પાખંડ વાળી ભક્તિ છે બાપ. એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર. એક ના ભૂલ્યો જોગી ગોરખ જેને ગુરુ ભજનનો આધાર. મનસા માલણી ગોરખ જાગતા નર સેવ. એક જ ભૂલો ના પડ્યો કે જેને ગુરુ ભજનનો, જેને કોઈ મહાપુરુષ મળ્યા છે બાપ, એ ભૂલો ના પડ્યો. આખું જગત બાપ આ જ આદર્યું છે બાપ. અરે પ્રાર્થનાઓમાં ગાતા કે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા. આ મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળક તારા. નહીં કોઈ દેવા નહીં કોઈ પૂજારી, નહીં મંદિરને તાળો. નીલ ગગનમાં ચાંદો સૂરજ મહિમા તારો ગાતા. આ મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન. 24 કલાક આ મંદિર ખુલ્લું છે બાપ. ખુલ્લે તાળો. નીલ ગગનમાં ચાંદો સૂરજ મહિમા તારો ગાતા. આ મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન. 24 કલાક આ મંદિર ખુલ્લું છે બાપ, ખુલ્લું. તમે હુઈ જો પણ એ રે ઊંઘતો. અને એ જે દારા ઊંઘ્યો ને એ દારા તમને ઉઠાવશી હોય છે કે ઉઠાવો, આમ હોય રાખવાના નથી બાપ. આ 24 કલાક ખુલ્લું મંદિર છે બાપ. પણ આ મંદિરમાં દેવ દેખાતો નથી. અને તો નીકળ્યા છે. અને તો એ ઉસ્તાદ બધા બેઠા છે. 12 બજે ભગવાન સો ગયા હે. આ પૈસા કમાવાની સ્કીમો આદરી છે. હા ભગવાન ભોગ લગા રહા હૈ. અલે ખાતો જ બતાય તો ખરો મને. हाँ अभी दरवाजा नहीं खुलेगा, 500 की नोट देगा तो पीछे से खुलेगा. अमो मोए भ्रष्टाचार थतो होय तो पछी बीजो तो चो वात रही. भला आदमी मिलो के ठाठ ताने हूँ. अल्या तमन तो थोड़ी घणी भगवान ने बी कोई पण तो जे टर्या छे ने ए तो मारा भगवान ने ज लोटू छे. हाँ ई ओनी दोन पेट्यो मांथी उठावशे तो ए बी ता नथी बाप. महापुरुष के बाप આપણે પરમાત્મા હાથે છેતરપિંડી, આપણા માલિક હાથે આપણે છેતરપિંડી કરી રહ્યા છે બાપ. પણ અંતર્યામીનું નથી, અજાણ્યું બાપ. આ પરમાત્માનું જે ભીતરમાં બેઠો છે ને એ પરમાત્માનું અજાણ્યું કશું છે નહીં. બીજી પ્રાર્થના ગાતા બાપ. असत्यो माहेथी प्रभु परम सत्य तू लई जा, ऊंडा अंधारेथी प्रभु परम तेजे तू लई जा, महामृत्युमांथी अमृत समीपे नाथ तू
મહાપુરુષ કે પોતે પોતાનું જ સ્વરૂપ છે બાપ, સતય બીજા જેમ ચકલીઓ દર્પણમાં જોઈને ચોચો મારે છે એક જ ભાવથી કે મોય બીજી પેઠી જી છે, મોય બીજી પેઠી છે, વાસ્તવમાં એનું જ પ્રતિબિંબ છે બાપ. એમ આખા વિશ્વમાં તમારું જ સ્વરૂપ છે, બીજા કોઈનું સ્વરૂપ નથી બાપ. આખા વિશ્વનું ઓળખવા વાળા એ તમે છો બાપ. અરે ભગવાન શબ્દ બોલવા વાળા એ તમે છો. તમે ના હોય તો ભગવાન શબ્દ એ કોઈ બોલાય હો નથી. રામ કહેવા વાળા એ તમે છો, ઓમ કહેવા વાળા એ તમે છો. તમે છો તો જ સર્વસ્વ છે બાપ, તમે નથી તો કશું નથી. આપ મુવે તો ડૂબ ગઈ દુનિયા બાપ. પણ આપણને ખબર નથી, આપણા બીજા પારકા આશા રાખીને બેઠા છીએ બાપ. અને મહાપુરુષ કે જો હુંદી બીજા આશાઓ રાખીશ ત્યાં હુંદી કોઈ દારો આપણા ઓબ ફળ આવી એવો નથી બાપ. મહાપુરુષે સુંદર વાત કરી છે બાપ કે પોતાના જ ગટડામાં ઘટ મેં દેવી ઘટ મેં દેવા ઘટ મેં સર્જન હારા, ગુરુ મિલે તો ભેદ બતાવે ઉતરે ભવજલ પારા. આજ ઘટમાં માલિક, આજ ઘટમાં પરમાત્મા. આત્મા તો સજ, આ દરેક ઘટની અંદર આત્મા સ્વરૂપ તો સજ, પણ પરમ એટલે પરમ પદ ન પામ એટલે પરમ આત્મા કહેવાય ભાઈ. વડાપ્રધાન